દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે બેસી ગઈએ છીએ મસ્ત રાત્રે બસમાં આપણે જવાનું છે મારા મામાની ઘરે અને ચાલો ત્યાં જઈને તમને મળીએ કારણ કે જો બસમાં બહુ બધા રોજ આવે છે ને ફોન પણ બહુ હલે છે એટલે તમને વિડીયો થોડો કામ થતો હશે અને ચાલો પહેલાં તમને બહારનો વ્યૂ સરસ મજાનો છે તમને બધા ઠંડો ઠંડો પવન કારણ કે વરસાદ અંકલેશ્વર બાજુ પડ્યો હતો એટલા માટે ઠંડો મસ્ત પવન છે ચાલો તમને બહારનો વ્યૂ બતાવી દઉં પછી તમને મળી અને સીધા આપણે મારા મામાની ઘરે જઈને તમને મળીશું બોર્ડે ચાલો બાય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ નો ગાડે મારું સ્વાગત છે મસ્ત તૈયાર થઈ ગયા છે ને આપણે મસ્ત જો મામાની ઘરે પહોંચી ગયા છે અને જો આપણે આવીને તરત વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે આપણે હાવ નાહીને મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા છે ચાલો તમને જો મારા મામાની ઘરે બધા શું કરે છે તમને તો બતાવીએ પછી તમને મળીએ જો બપોરનો મસ્ત વ્યૂ હતો અને જો વરસાદ પણ સરસ મજાનો પડ્યો હતો એટલે જો તમે જોઈ શકો છો હજી પણ વરસાદ પડે જ છે ધીમો પડી ગયો હતો અને શરૂઆતમાં બહુ જ વરસાદ હતો એટલે કે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો એટલે સીધી આપણે બપોર જ પડી ગઈ હતી અને જો મસ્ત વાતાવરણ હતું અને આવા વાતાવરણમાં તો ફોટા પાડવાની તો બહુ જ મજા આવે એટલે આપણે ઘડીક વાર ધાબે ચાલી ગયા હતા અને ચાલો વરસાદ કેવો પડે છે તમે જો નંબર જય કેમ શરમાસ આ મામાનો છોકરો છે વિડીયોમાં આવતા ફૂલ શરમાય છે ટુવાલ જાડો પણ એમાં એની શરમ ને અરે મોઢું તો બતાય તો ખરા આ માસીનો છોકરો છે અરે એમાં શું વાંધો પણ તું પણ નહીં તને કોઈ જોઈ જાય એને શરમ આવે છે હા એટલે દાઢી ઓલી રહી ગઈ એટલે એનો શરમ ફૂલ આવ્યો હોય સંકેત વરસાદ તો જો દરડા પડે પાણીના જો ગામડે તો ફૂલ વરસાદ છે સુરત તો ખબર નથી સુરત તો નહીં હોય આજે તો હાલો રમવું નથી આવી જય હાલો રમી હાલો હાલો હાલ ની જય જય આ વિડીયો બંધ કરી નાખો હવે તો આય સાચું હવે પાક્કું બંધ કરી નાખો અમારે જો કીટુબેન હુતા છે મોઢ દેખાડે પાડ રહ્યો જો મામી સામે કામ કરે છે એ વિલાસ મામી
એ ભીનો થઈ ગયો પણ જો આપણે જ્યાં બાકડે ઊભા છે હા ઠીક આ જો બધાય ના રે કોઈ નથી બોલો આ ઓલું ક્યાં આમથી આવ્યું છે નહીં વિલાસ મમ્મી આમથી આવ્યું આ બધું જો નદી ભરાઈ ગઈ છે બોલા બે ગયા રખડવા કે હજી જો ઉતારવું હોય તો આ મેન હો આ મેં નહીં ગઈ હા પણ આમ છે ને આ તો જાયેલું જ આવે છે આગળ જો જઈને સંકેત આ જય આમ આવી ગયા ટ્રેક્ટર લઈને વરસાદ જો રહી ગયો છે ફાઇનલી ને આપણે પણ બહાર પકડવા ગયા આ જોયું પૂર જોયું હા જોઈને જ આવ્યા હજી અમે એમાં સારું પલ્લી તો નહીં હું તો ટ્રેક્ટરમાં નહીં પલળતા હોય સંકેતે છત્રી તોડી નાખી માં જય પાછો વળી ગયો જય તો વિડીયોમાં આવીશું એ સંકેત હા આવું ઈ કે મને વિડીયો નહીં લેવાનો મને શરમ આવે આ જય તું આવીશ તો જો એને ખબર નથી પણ કે ગઈ છે ના હો તો જ બુડબુડિયા બોલે છે ને આ બસ ન્યા જાય એટલું જ બળ કઈ નથી સેજ બધા ના રેડી ગયો એક તો બુડબુડિયા બોલે એમ કે બંધ નથી થયા અને મગર હશે પાણીમાં બી હતો પાણીમાં જ જાય અરે ભાઈ મલ્લાબેન છોકરો આવે ઘડીક શાંતિ રાખી મલ્લાબેન છોકરો ને ઘેરે ન્યા આ જયામાં રેવા જો આ પાયલ આવતી રે હવે આ ઘેટા આ ઘેટા છે ઈ કોણે કીધું ધ્યાન રાખજો સંકેત એને કહા કે રેવા જો ને ભલે બુડબુડિયા પડે વિડીયો લેવાની ના પડે છે
જયામાં તમે ફેમસ થઈ ગયા. સાચું ફેમસ થઈ ગયા. એ વિડિયો ક્યાંથી તમારો ઉતારે? કઈ મળ્યું તમને એમાંથી? થોડા ઓછા તેર બાબા સીધા મોઢા ઉપર આવે. વધુ પાણા નહીં ખાઓ તો બંધ થઈ જાય. વાવ મોરલો બોલે છો. જય કરો વિડિયો ઉતારે 1 2 3 સ્ટાર્ટ. ઓલા પણ વેચમાં જવા દે. હજી નો ગયા સાઈડ એવું. જય તું નાખ. અરે વાહ થોડોક રહી જરીક રહી ગયો. અરે જય તું હે ને તને તરતા આવડે વિલાસબેન સાઈડ માં રહેજો. તો જોઈએ. જી આ તો લે આ જો ટપી ફોડો હા પાય નો બે 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 ટપી થઈ. કેમ એવું હોય એમ કરી બે ટવી પડે. પથ્થરબાજી ખબર આ હું થાય છે હવે નદી ઊંચી લાગી વિલાસ મમ્મી જઈને નદી ઊંચી લાવવી છે. હંભળાણું હોય ને જમીન જગ્યા કરતી. હા હા ગારો ગારો ઓલો હોય ને. ઓલા પણ દાદો ઓલો વાઈટ છે અહીંયા બોલો સંકેતર કોઈ બોલ નથી રમતો ને ટપ્યું પાડેસ. જો કે ન્યા પૂગ્યો હતો ને આ હા પણ પૂગે નહીં તને આવડતું નથી. એવું ને દેખો જાવ પડે ખુશી તું પાડ. અરે એમ થાય કેવો ગોળ ફરતો છે મંગીતનો કલર છે કેવો એ તડકા જેવો આવી ગયો રણ જો હાવ. પણ હવે કેટલા વાગ્યા? સોરથી હારો 3 ને 10 થઈ છે. 2025 મૂડી લાગે તડકો આવી ગયો. હજી એલા મને ઉપીસ હાલો હાલો નીચે જઈ. ચેસાઈ જાય એ સંકેત તું નાયો છો? નાય જા તું પેલા. આવા જાવું છે એટલે તો કહું જય નથી નાયો આજે. જય ટેકડી લીધીશ. દીદી આ નાવા જાવું આલુ ના આવું ખખો નાવું ભાઈ અરે નાવું પડે આ પરીક્ષા વળી ચાલો હવે આપણે નીચે જઈએ. જોડાણે સમધારણ થઈ ગયું છે બધું. અમે જઈએ છીએ સાંજે કરવાની છે પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે બટેકાને એવું બધું ગામમાં લેવા જઈએ છીએ. મારા મામાની છોકરી આમ તો ઘણા મહિના પછી બ્લોગમાં આવી છે. શરૂઆતમાં આવતી હતા 1-2 બ્લોગમાં. હા 1-2 બ્લોગમાં આવી છે સ્ટાર્ટિંગમાં મતલબ. હા ચાલો હવે બટેકા લઈ આવ્યો પછી તમને મળીએ. જ્યાં વાછડો દૂધ પીવે છે. ગાયને દોવા આવ્યા છે. આ દોડ્યો હોય તો ભાઈ બહાર નો દોડે. દોડે પછી દોડશે. ફળિયામ કાઢવા. એ થાય ને તો વાંધો ને. આમ કર દેવાય ગાંડી ઊભી લે. તમ પેથી રાખવાનો. તમ જવા નહીં દેતી. લે 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 રમ કે આગળ મારી હામો જાય હોય ન આવે. લે ને તું ગાડી છે મારી ઈ રમ છે આગળ જઈ જઈ તોડ છે આગળ. ઈ જો માતી ગાંડી તો બધું સેટલ હોવો દે. એટલે બિચારો હલતોય નથી. આ એ બધું જ જતો રહે
જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે ને આપણે જો ધાબા ઉપર આવી ગયા છે મસ્ત પવન ખાવાને ઘડીક વાર બેસશું કારણ કે નેટ ઉપર પકડાય કારણ કે નીચે અમારા મામાને ઘરે નીચે નથી પકડાતું એટલે આપણે મેળી ઉપર આવી ગયા ને જો મસ્ત પવન આવે છે અને જો વિડીયોમાં આટલું જ હતું ને પાઉંભાજી પણ મસ્ત જમી લીધું આપણે અને ચાલો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીવાર આપણે કાલનો જાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લુક તમને મળશે ત્યારે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગુડ નાઇટ